અમને ઉદ્ધરનાર વંદન વિધિ ન જાણું તોય ચરણે આવી વળગે અચળ ચરણનો આશ્રય આપો મન રાખું ના અળગુ દેવાનંદન રાજચંદ્ર પ્રભુ પ્યારા આ કણી પાડે અમને ઉદ્ધરનાર. પરમાત્મા શ્રીમદ રાજચંદ્ર ભગવાનના વચનાવૃત વંચાય છે. પત્ર ક્રમાંક 218 273 પાન વાંચો. મુંબઈ ફાગણ સુદ 13 સોમ 1947. શરૂઆતમાં હરિને નમસ્કાર. સત સત છે, સરળ છે, સુગમ છે, તેની પ્રાપ્તિ સર્વત્ર હોય છે. સત છે, કાળથી તેને બાધા નથી, તે સર્વનું અધિષ્ઠાન છે. વાણીથી અકથ્ય છે, તેની પ્રાપ્તિ હોય છે અને તે પ્રાપ્તિનો ઉપાય છે. ગમે તે સંપ્રદાય દર્શનના મહાત્માઓનો લક્ષ્ય એક સતત છે. વાણીથી અકથ્ય હોવાથી મૂંગાની શ્રેણે સમજાયું છે, જેથી તેઓના કથનમાં કંઈક ભેદ લાગે છે. વાસ્તવિક રીતે ભેદ નથી. લોકનું સ્વરૂપ સર્વકાળ એક સ્થિતિનું નથી. ક્ષણે ક્ષણે તે રૂપાંતર પામ્યા કરે છે. અનેક રૂપ નવા થાય છે, અનેક સ્થિતિ કરે છે અને અનેક લય પામે છે. એક ક્ષણ પહેલા જે રૂપ બાહ્ય જ્ઞાને જણાયું નહોતું તે દેખાય છે અને ક્ષણમાં ઘણા દીર્ઘ વિસ્તાર વાળા રૂપ લય પામ્યા જાય છે. મહાત્માના વિદ્યમાને વર્તતું લોકનું સ્વરૂપ અજ્ઞાનીના અનુગ્રહને અર્થે કંઈક રૂપાંતર પૂર્વક કહ્યું જાય છે. પણ સર્વકાળ જેની એક સ્થિતિ નથી એવું એ રૂપ સત નહીં હોવાથી ગમે તે રૂપે વર્ણવી તે કાળે ભ્રાંતિ ટાળી છે અને એને લીધે સર્વત્ર એ સ્વરૂપ હોય જ એમ નથી એમ સમજાય છે. બાળ જીવ તો તે સ્વરૂપનો શાશ્વત રૂપ માની લઈ ભ્રાંતિમાં પડે છે, પણ કોઈ જોગ જીવ એવી અનેકતાની કહેણીથી મૂંઝાઈ જઈ સત તરફ વળે છે. ઘણું કરીને સર્વ મુમુક્ષુઓ એમ જ માર્ગ પામ્યા છે. ભ્રાંતિનું જ રૂપ એવું આ જગત વારંવાર વર્ણવાનો મોટા પુરુષનો એ જ ઉદ્દેશ છે. એ સ્વરૂપનો વિચાર કરતા પ્રાણી ભ્રાંતિ પામે કે ખરું શું આમ અનેક પ્રકારે કહ્યું છે, તેમાં શું માનવું અને મને શું કલ્યાણકારક એમ વિચારતા વિચારતા એને એક ભ્રાંતિનો વિષય જાણી જ્યાંથી સતની પ્રાપ્તિ હોય છે એવા સંતના શરણ વગર છૂટકો નથી એમ સમજી તે શોધી શરણાપન્ન થઈ સત પામી સતરૂપ હોય છે. આટલું વાંચ્યું. ફરી વાંચીએ, વિચારીએ, સમજવા પ્રયત્ન કરીએ. મથાળે લખ્યું, શરૂઆતમાં હરિને નમસ્કાર. હરિ એટલે ભગવાન, હરિ એટલે શુદ્ધાત્મા. શરૂઆતમાં જેને ભજીએ તેના જેવા થઈએ, જેવા નરને સેવીએ તેવી દે ફળદત. આપણે જેવો સંગ કરીએ તેવા થઈએ, એમ આવા પામેલા પુરુષનો સંગ કરીએ તો આપણે તેવા થઈએ. જીન થઈ જીનને આરાધે તે સહી જીનોર હોવે. સહી તમે જેને આરાધો છો તેવા થાવ, પણ શરત એટલી જીનને આરાધો. બીજી શરત જીન થઈને આરાધો. જીન એટલે જીતેન્દ્ર થઈને, મોછો મૂકીને, વિષયો છોડીને
સંયમ પાડીને આ તો દુનિયાદારીને લહેર કરવી છે, મોજ મજા કરવી છે, વિષયો સેવા છે અને ભગવાનનું નામ લેવું છે. સીધે પડે પેરી તો જીન થઈને જીનારા એટલે ભગવાનનું નામ લ્યો, ભગવાન થાવ, પણ શરત એટલી કે જોડે સદાચાર પાળો. દવા ખાઈને ચરી ના પાડે તો હરિનું નામ રસાયણ સેવે, પણ જો પથ્ય પડાય નહીં ભવરોગો કદી જાય નહીં. રોજ રોમું નામ દઉં છું પણ કુટેવ તો છોડતો નથી. બનતું કેમ? જે આ જીવને પરમાર્થ આડાવનારા સાધનોને છોડતો નથી. શરૂઆતમાં હરિને હરિ એટલે ભગવાન, ગમે તે નામ આપો, હરિ કહો, ભગવાન કહો, કેવડી કહો, તીર્થંકર કહો, રામ કરો, અલ્લાહ કહો, એક જ નામ ભલે જુદો હોય એકને જ કહ્યું છે. શરૂઆતમાં હરિને નમસ્કાર. નમસ્કાર એટલા માટે એની પાસેથી લેવું છે. કેવું લેવું છે? થોડું ઘણું નહીં, આખો વારસો પતાવી પડવો છે. રૂપિયા 2 રૂપિયા નથી જોઈતા, એનો બધો વારસો આપણને મળી જાય. આપણે પરમેશ્વર થઈ જઈએ. આવો બાપ કોણ હોય? બધું તમને આપી દે. આવો કોઈ હોય એની સાથે બધી તરફ બધી તમારા જેવા થઈ જાય. અને આપણે ઈચ્છા આપણે જ રાખવાની કે ભગવાન મારે બીજું જોઈતું નથી, મને તારા જેવો બના. માગું છું કેટલું ભગવાન? મને તારા જેવું. મારે બીજી કોઈ ચીજ જોઈતી નથી. અને બીજી ચીજ માગે તે ભગવાન હતો તો ભક્ત નહીં. ભક્ત એટલે ભગવાન થી વિભક્ત નથી, તે ભક્ત. એને વળગ્યો રે. આ તો વળગ્યો છે કમી દે અને પાછો તારો ભગત છું. મર્યો છે શરીર, સગમ વાલમ, પૈસો, ટકો, મોજ મજા, વિષયો, હું તારો છું. જૂઠું છે. એનો થવા માટે એના જે આપણે ગુણો જોઈએ લેવા પડે. પાડવું પડે. કયું પાડવું નથી. રામ રામ બોલીએ, રામનું કયું કરવું નથી. શરૂઆતમાં હરિને નમસ્કાર. નમસ્કાર શા માટે? એની પાસેથી લેવું છે માટે. નમે તે ગમે. રજ વિરજ ઊંચી ગઈ, નરમાય કે પાન, પથ્થર ઠોકર ખાતે, કડાઈ કે તાન. રૂમાં મૂકી મારો તો ભાગે નહીં. શેકેલા પાપડ પર મૂક્યો તો કકડા થઈ જાય. કડક છે ને, પેલો નરમ છે. નરમ જોઈએ. બધે ભલે તમે કહો પણ ભગવાનની આગળ નરમ થઈ જાય. ત્યાં કકડા નહીં ચાલે. જેની પાસે લેવાનું છે એની તો નમવું પડે. હાથ નીચો હોય લેનાનું આપનારું. શરૂઆતમાં હરિને નમસ્કાર. સત સત છે. સત એટલે દરેક વસ્તુ જે છે તે, નથી તે નથી, છે તે છે. સત તે કાયમનું છે. સતનો કદી નાશ થતો નથી. સત ઉત્પન્ન થતું નથી. સત છે જ. સત એટલે હોવું. શું આત્મા છે તેનો નાશ પણ ન હોય. ક્યારે કોઈ વસ્તુનો કેળ હોય ને નાશ, ચેતન પામે નાશ, કેવા ભળે તપાસ. કોઈ પણ વસ્તુ નાશ નથી તો આત્માને ક્યાંથી હોય? ગીતામાં કહે છે ના સતો વિદતે ભાવો, ના ભાવો વિદતે થતા. કૃપાદે કે છે હોય તેનો નાશ નહીં, નહીં તે નહીં હોય. એક સમય તે સૌ સમય ભેદવસ્થા હોય. પર્યાય પણ થાય પણ વસ્તુનો નાશ થાય ને છે તે છે જ. રૂપાંતર થાય, પદાર્થો નાશ નથી થતો, એનો પર્યાય બદલાય છે.
સત સત છે, સત એટલે હોવું, અને જે છે એનો અસત થાય જ નહીં, ના થતો વિદતે ભાવ. બીજું કોઈ સરળ છે, સત સરળ છે કે ભાઈ તારું નામ શું? મગનભાઈ. ગરબડ બીજી ખરી, અને બદલવું હોય તો છગનભાઈ કહેવાય, પણ ભાઈ કહેતા તો પુરુષ છગન બેન કહેવું પડે. તો માણસ હોય તો બીજું કે વિકલ્પો પાર વગરના, પણ મગનભાઈ કેવું ગોઠવો પડ્યો કશું નહીં. સત સરળ છે. સાચો જવાબ ના આપવો તો અનેક જવાબ તે કયો આપવો? પછી સતના જેવું સરળ કોઈ નથી. છે એવું વાસ્તવિક બીજું બદલવાનું જ નહીં. સુગમ છે એ શેનો રસ્તો છે? તેની પ્રાપ્તિ સર્વત હોય છે, તેની એટલે આત્મ સ્વરૂપની, જ્ઞાનની. ગમે ત્યાં તેની પ્રાપ્તિ હોય છે કે અમુક જગ્યાએ મળે ને બીજી જગ્યાએ નહીં. સત એટલે હોવું, સત એટલે સિદ્ધાંત, જે બદલાય નહીં તે સત છે. કાળથી તેને બાધા નથી. શું સત? રાજ સંજ્ઞાન, મુખ્ય કર્મની ગ્રંથ થાય નિવૃત્તિ, જે મોક્ષનો પંથ. રાજ સંજ્ઞાન જાય, મોક્ષ થાય. એને કાળ આડો આવે સિદ્ધાંત, અંતે સિદ્ધ થયેલું ફાઇનલ નિર્ણય ફરે જ નહીં. ફરે તો સિદ્ધાંત નહીં. રાગ જન્મ જાય તો સ્વરૂપ પામે, ના પામ મૂકી જુઓ, જાતે તો કચરો કરો ને. રાગ ધ્યાન મૂકી દો, શું થાય? શાસ્ત્રો તમા કરતો તમે કરો ને, કરતો નથી અને ગપ્પો મારે. કાળથી તેને બાધા નથી, એને કાળ નડે નહીં. રાગ સંજ્ઞાન મૂકે તો કળિયુગ કેવું જ્ઞાન થાય, મોક્ષ થાય. કળિયુગ છે ને એટલે મોક્ષ ના થાય. મોક્ષ નો શોર્ટ કયો? મોક્ષ કયો નહીં તો શુદ્ધતા. રાગ દેશ ટાળો, કળિયુગ ના ટાળો. એટલે કળિયુગ ને શું લાગવડ કે એની કોઈ જોઈન્ટ છે જોડે કેવો કાયદો છે કે કોઈ વૈજ્ઞાનિક છે એવો નિયમ કે આ કાળ ન નડે? ના, બીજી વાત ન નડે, પણ આમાં શું નડે? રાગ દેશ ટાળવાથી એમ કળિયુગ ક્યાં આડો આવે? સતત સદા પ્રાપ્ત થાય છે. 7 ને 5 12 થાય. શિયાળામાં થાય કે નહીં? ઉનાળા ચોમાસામાં રાત્રે દાડે વિમાનમાં ગણીએ તો, ખોણમાં ગણીએ તો, અંગ્રેજી ફિગરમાં ગણીએ તો, સંસ્કૃત ઓગળામાં ગણીએ તો બીજું બદલી જાય. સતને બાધા નથી, કાળથી બાધા નથી, કશાથી બાધા નથી. પણ આપણને ઊંધું વરગાડ્યું કે આ કાળ મોક્ષ નથી થઈ. મોક્ષ તો નિસ્તુતતા. કાળ ક્યાં આવે? સત સરળ છે. કાળથી તેને બાધા નથી. પછી મહાદેવમાં પ્રાપ્ત થાય ને ના થાય. આ એવા નથી. આ શું નથી? તો કરતો નથી. આ તો કેટલો ગપ્પા માર્યો ને કાકર મોક્ષ નથી બોલી દીધું. આ ખતરો કર્યો તે રાગ છોડી દોયા. સતને બાધા નથી કાળથી. કાળ નડે નહીં. કાળ જેને નડે તે સિદ્ધાંત નહીં. તે સર્વનો અધિષ્ઠાન. તે એટલે પદાર્થમાં રહેલો પોતાનો ધર્મ, એનો ગુણધર્મ, એથી બધું ટકી રહ્યું છે. નમસ્તે સતે તે જગત કારણાય. જગતનું કારણ પોતે સત ને વસ્તુ પોતાના ગુણધર્મને છોડે નહીં, એ સત.
આ બધું શાવડે ચાલી રહ્યું છે સતથી. સત એટલે વસ્તુ પોતાના ગુણધર્મથી. સત્યેન વાતિ વાયુશ્ચ સ્વરમ સત્ય પ્રતિષ્ઠમ. સત્યેન ધાર્યતે પૃથ્વી. પૃથ્વી પોતાના ગુણથી બધા ધારી રહી છે. સત્યેન તપતે રવિ. રવિનો ગુણ તપવાનો, તપ્યા જ કરે છે. મટે તો સૂર્ય જ ન હોય. વસ્તુ જો પોતાના ગુણને તજે તો હોય જ નહીં. એ તો હોવાની જ, એમાં શંકા નહીં. સત્યેન ધાર્યતે પૃથ્વી. સત્યેન તપતે રવિ. સત્યેન વાતિ વાયુશ્ચ. અને એના ગુણધર્મથી પૌરવાય છે. સર્વે સત્ય પ્રતિષ્ઠિત. બધું સત્યને બદલ્યા બધું વ્યવસ્થિત છે. વસ્તુ છે તેની સાથેનો ગુણધર્મ છે. ગુણધર્મ છૂટે નહીં. છૂટે તો તે વસ્તુ નહીં. ગુણ અને ગુણી. ગુણી પોતાનો ગુણ મૂકે નહીં. એનો ગુણ એની સાથે જ હોય. સાકરમાંથી ગરપણ કાઢી લો અને સાકર બાકી રાખો. સાકર છે તે જ ગરપણ છે. એનો ગુણ એમાંથી છૂટો હોય જ નહીં. બનાવટી હોય તો હોય કે બનાવટી ફૂલમાં ગંધ નાખી હોય તો જતી રહે. હવે વાણીથી અકથ્ય સત્ય છે. વાણીથી અકથ્ય છે. અનેક લોકોએ અનેક રીતે એક જ સત્ય ગાયું છે, પણ ભાષા જુદી જુદી. કોઈ કહે આત્મા, કોઈ કહે પરમાત્મા, કોઈ કહે શિવ, કોઈ કહે બુદ્ધ, કોઈ કહે ભગવાન, કોઈ કહે રવિ, કોઈ કહે અલ્લાહ, પણ એકનો એક. ગમે તે વાણીથી અકથ્ય છે તેની પ્રાપ્તિ હોય છે અને તે પ્રાપ્તિનો ઉપાય છે. પ્રાપ્તિ થઈ શકે છે સત્યની, એનો ઉપાય છે. એટલે આત્મા પોતાના સ્વરૂપે પામી શકે છે અને પામવાનો ઉપાય પણ છે. કોઈ કાળે સ્વરૂપ ન પ્રાપ્ત થાય એવું છે નહીં. અને કોઈ પ્રાપ્ત કર્યું છે જુદી જુદી રીતે, પણ વાત તો એક રાગ શબ્દ. ભાષા જુદી હોય પણ વસ્તુ એક. કહો ગંગા, કહો સુર નદીજી, વસ્તુ ફરે નહીં છેક. ભાષા ભલે બદલાય પણ મૂળ સિદ્ધાંત બદલાતો નથી. કાળ અપેક્ષાએ ભાષા બદલાય પણ મૂળ સિદ્ધાંત બદલાતો નથી. અને ભેદો જે રત્નારે દ્રવ્ય દેશ કાળાદિ ભેદ, પણ જ્ઞાનાદિ વિદે જુદા રે. એ તો જે આ માર્ગ અનાદિકાળથી ચાલતો આવે છે મહાવીર સ્વામીનો, તીર્થંકરનો, એનો એ જ છે. ભાષા બદલાય, બહારના વર્થો પણ બદલાય કાળ અપેક્ષાએ, પણ ફેરફાર હોય નહીં. ભગવાન મહાવીર સ્વામી પહેલા 4 મહાવ્રત હતા. મહાવીર સાહેબ 5 કયા, પણ 4માં 5 સમાય જતો હતો. પેલા તો 5 કેમ કયા? આ કાળની અપેક્ષાએ જ્ઞાની જુદું કેવું પડ્યું. શું ચોથું વ્રત બ્રહ્મચર્ય છૂટું પાડીને કેવું પડ્યું. નહીં તો પહેલા તો લોકો સરળ હતા, ઘર છોડ્યું તે બ્રહ્મચર્ય હોય જ, સાધુને બ્રહ્મચર્ય હોય જ એમ કહેવાનું છું. આ કાળના લોકો વકીલ થવાના, મેં એ છોડ્યું એટલે મારી સામે છૂટું કેવું પડ્યું. લિંગ અને વેદો જે પ્રજ્ઞારે દ્રવ્યદેશ કાળાદિ ભેદ, પણ જ્ઞાનાદિની શુદ્ધતા તે ત્રણે કાળે ભેદ.
એટલે કંઈક ભાષા ફરે. વાણીથી અકથ્ય છે તેની પ્રાપ્તિ હોય છે, તે પ્રાપ્તિનો ઉપાય છે. ગમે તે સંપ્રદાય દર્શનના મહત્વનું લક્ષ્ય એક સતત છે. શું? મુક્તિ, આત્મા, સતત. વાણીથી અકથ્ય હોવાથી મુગાની શ્રેણે સમજાવ્યું છે. વાણીમાં જે વાત જ્ઞાની અનુભવી વાણીમાં નથી આવતી. આપણી વાણી તો વ્યવહાર માટે છે. આ પરમાર્થના શબ્દો ક્યાંથી લાવે? જે પદ શ્રી સર્વગણે દીઠું જ્ઞાનમાં કહી શક્યા નહીં, પણ તે શ્રી ભગવાન જો તો અન્ય વાણી તે શું કહે? અનુભવ ગોચર માત્ર રીતે જ્ઞાન છો. ભગવાન મહાવીર સ્વામીને ગૌતમ પૂછે છે કે ભગવાન, તમે મોક્ષની વાત કરો છો, કેવું છે સુખ? ભગવાન કહે છે, હું એ સુખને જાણું છું પણ કહી શકતો નથી. કેમ? અનુભવ તો મને છે, તને નથી. શું કહું? નાગર સુખ પામર નવી જાણે, વલ્લભ સુખ ના કુમારી. અનુભવ તેમાં ધ્યાન તળું કોણ જાણે નર નારી. પેલો પાઠ મોક્ષ સુખ કઈ પાન કહ્યું છે? 76 શિક્ષા પાઠ 73 મોક્ષ સુખ. કેટલીક આ સૃષ્ટિ મંડળ પર પણ એવી વસ્તુઓ અને મનેચ્છા રહી છે કે જે કેટલાક અંશે જાણતા છતાં કહી શકાતી નથી. છતાં એ વસ્તુઓ કંઈ સંપૂર્ણ, શાશ્વત કે અનંત ભેદવાળી નથી. એવી વસ્તુનું જ્યારે વર્ણન ન થઈ શકે ત્યારે અનંત સુખમય મોક્ષ સંબંધી તો ઉપમા ક્યાંથી જ મળે? ભગવાનને ગૌતમ સ્વામીએ મોક્ષના અનંત સુખ વિશે પ્રશ્ન કર્યો ત્યારે ભગવાને ઉત્તરમાં કહ્યું, ગૌતમ, એ અનંત સુખ હું જાણું છું, પણ તે કહી શકાય એવી અહીં આગળ કંઈ ઉપમા નથી. જગતમાં એ સુખના તુલ્ય કોઈ પણ વસ્તુ કે સુખ નથી. એમ વધી એક ભીલનું દ્રષ્ટાંત નીચેના ભાવમાં આપ્યું હતું. એક જંગલમાં એક ભદ્રિક ભીલ તેના બાળ બચ્ચા સહિત રહેતો હતો. શહેર વગેરેની સમૃદ્ધિનું, ઉપાધિનું તેને લેશ ભાન પણ નહોતું. એક દિવસે કોઈ રાજા અશ્વક્રીડા માટે ફરતો ફરતો ત્યાં નીકળી આવ્યો. તેને બહુ તૃષા લાગી હતી, જેથી કરીને સાન વડે ભીલ આગળ પાણી માંગ્યું. ભીલે પાણી આપ્યું. શીતળ જળથી રાજા સંતોષાયો. પોતાને ભીલ તરફથી મળેલા અમૂલ્ય જળદાનનો પ્રત્યુપકાર કરવા માટે થઈને ભીલને સમજાવીને સાથે લીધો. નગરમાં આવ્યા પછી ભીલે જિંદગીમાં નહીં જોયેલી વસ્તુમાં તેને રાખ્યો. સુંદર મહેલમાં અને અનેક અનુચરો, મનોહર છત્ર પલંગ અને સ્વાદિષ્ટ ભોજનથી મંદ મંદ પવનમાં, સુગંધી વિલેપનમાં તેને આનંદ કરી આપ્યો. વિવિધ જાતિના હીરામાણિક, ભૌતિક, મણિરત્ન અને રંગબેરંગી અમૂલ્ય ચીજો નિરંતર તે ભીલને જોવા માટે મોકલ્યા કરે. બાગ બગીચામાં હરવા ફરવા મોકલે. એમ રાજા તેને સુખ આપ્યા કરતો હતો. કોઈ રાત્રે બધા સૂઈ રહ્યા હતા ત્યારે તે ભીલને બાળ બચ્ચા સાંભળી આવ્યા. એટલે તે ત્યાંથી કંઈ લીધા કર્યા વગર એકાએક નીકળી પડ્યો. જઈને પોતાના કુટુંબીને મળ્યો. તે બધાએ મળીને પૂછ્યું કે તું ક્યાં હતો? ભીલે કહ્યું, બહુ સુખમાં. ત્યાં મેં બહુ વખાણવા લાયક વસ્તુઓ જોઈ. કુટુંબીઓ કહે, પણ તે કેવી? તે તો અમને કહે. ભીલ કહે, શું કહું? અહીં એવી એકે વસ્તુ જ નથી. કુટુંબીઓ કહે, એમ હોય કે? આ શંખલા, છીપ, કોડા કેવા મજાના પડ્યા છે.
ત્યાં કોઈ એવી જોવાલાયક વસ્તુ હતી? ભીલ કહે, નહીં નહીં ભાઈ, એવી ચીજ તો અહીં એકે નથી. એના 100મા ભાગની કે 1000મા ભાગની પણ મનોહર ચીજ અહીં નથી. કુટુંબીઓ કહે, ત્યારે તું બોલ્યા વિના બેઠો રહે, તને ભ્રમણા થઈ છે. આથી તે પછી સારું શું હશે? હે ગૌતમ, જેમ એ ભીલ રાજવૈભવ સુખ ભોગવી આવ્યો હતો તેમજ જાણતો હતો, છતાં ઉપમા યોગ્ય વસ્તુ નહીં મળવાથી તે કહી શકતો નહોતો, તેમ અનુપમેય મોક્ષને, સચ્ચિદાનંદ સ્વરૂપમય નિર્વિકારી મોક્ષના સુખના અસંખ્યાત્મ ભાગને પણ યોગ્ય ઉપમેય નહીં મળવાથી હું તને કહી શકતો નથી. મોક્ષના સ્વરૂપ વિશે શંકા કરનારા તો કુતર્કવાદી છે. એઓને ક્ષણિક સુખ સંબંધી વિચાર આડે સત સુખનો વિચાર નથી. કોઈ આત્મિક જ્ઞાની એમ પણ કહે છે કે આથી કોઈ વિશેષ સુખનું સાધન ત્યાં રહ્યું નહીં, એટલે અનંત આવ્યા બાદ સુખ કહી દે છે. આ એનું કથન વિવેકી નથી. નિંદ્રા પ્રત્યેક માનવીને પ્રિય છે, પણ તેમાં તેઓ કંઈ જાણી કે દેખી શકતા નથી. અને જાણવામાં આવે તો માત્ર સ્વપ્ન ઉપાધિનું મિથ્યાપણું આવે, જેની કંઈ અસર પણ થાય. એ સ્વપ્ન વગરની નિંદ્રા, જેમાં સૂક્ષ્મ સ્થૂળ સર્વ જાણી અને દેખી શકાય અને નિરુપાધિથી શાંત ઊંઘ લઈ શકાય, તો તેનું તે વર્ણન શું કરી શકે? એને ઉપમા પણ શી આપે? આ તો સ્થૂળ દ્રષ્ટાંત છે, પણ બાલ અવિવેકી એ પરથી કંઈ વિચાર કરી શકે એ માટે કહ્યું છે. ભેલનું દ્રષ્ટાંત સમજાવવા રૂપે ભાષા ભેદે ફેરફારથી તમને કહી બતાવ્યું. એટલે ભગવાને જે સ્વરૂપ જાણ્યું છે વાણીથી અકથ્ય છે, એમ અનેક મહાત્માઓએ જોયું છે, પણ ભાષા જુદી પડી એટલે તન મારું જુદું છે એમ થયું. ગમે તે સંપ્રદાય દર્શનના મહાત્માનો લક્ષ્ય એક સતત છે. વાણીથી અકથ્ય હોવાથી મુગાની શ્રેણીએ સમજાવ્યું છે, જેથી તેઓના કથનમાં કંઈક ભેદ લાગે છે, વાસ્તવિક રીતે ભેદ નથી. દ્રષ્ટાંત એક ગામની ધર્મશાળામાં જુદા જુદા દેશના 5-7 માણસો ઉતરેલા. એકબીજાની ભાષા આવડે નહીં, તો ભોંગી તૂટી અંગ્રેજી ભાષાથી તોલવે. પછી બહાર ફરવા નીકળ્યા. એક કે છે મારે દ્રાક્ષ લેવી છે, તો બીજો કે છે મારે અંગુર લેવી છે. હવે જાણતા નથી કે દ્રાક્ષ અંગુર એક છે. તો ત્રીજો વળી કે છે મારે અંગ્રેજી ગ્રેપ્સ લેવી છે. એમ જુદી જુદી ભાષા બોલે છે. હજુ બોલે છે એક જ વસ્તુ, પણ જુદી જુદી ચીજો છે. બજારમાં ગયા, રેકડી પર દ્રાક્ષ વેચાતી હતી. પેલું કે અમારે મારી એક લેવી છે. આ દ્રાક્ષ એ જ અંગુર, એ જ ગ્રેપ્સ. એક જ વસ્તુને જુદી જુદી ભાષાથી કહેતા હતા અને જુદું માનતા હતા, પણ વસ્તુ એક જ છે. કહો ગંગા, કહો પદ કહો ને સત કહો, હરિ કહો, આત્મા કહો, બુદ્ધ કહો, એક જ છે. ભાષા ભલે જુદી પડી, કારણ ભાષાને એટલે મુગાની પેઠે સમજાયું. ગમે તે સંપ્રદાય દર્શનના મહાત્માઓનું લક્ષ્ય એક સતત છે. વાણીથી અકથ્ય હોવાથી મુગાની શ્રેણીએ સમજાવ્યું છે, જેથી તેઓના કથનમાં ભેદ લાગે છે, વાસ્તવિક તે ભેદ નથી. લોકનું સ્વરૂપ સર્વકાળ એક સ્થિતિનું નથી. આ જગતમાં કાયમ ફેરફાર થયા જ કરે છે. કોઈ પણ પદાર્થ એવો નથી કે ક્ષણે ક્ષણે પલટાતો નથી. પલટાય જ એક સમય ઉપર તો તેવો નથી, પલટાયા કરે. પણ વચીન તો પલટાવ દેખાય નહીં.
મોટો ફેરફાર થતા દેખાય. કોઈ છોકરા પોતરો નો જોયો હોય, પછી 25 વર્ષનો જોયો એટલે થોડો મોટો થઈ ગયો, તે વચ્ચેનો 20 વર્ષમાં મોટો થયો. વચ્ચેનો 20 વર્ષ ના દરેક કલાક એને મોટો કર્યો છે. કે ટોપી જૂની થઈ ગઈ, દીઠી તાર જૂની થઈ, શીવડાવીથી આ સુધીની બધી ફળો તેને જૂની કરી છે. દરેકના ભાગે એ આત્મા દ્રવ્ય રીત છે, પર્યાય પલટાય. એમ દરેક પદાર્થ પર્યાયથી પલટાય છે, પણ એકદમ પલટાતો નથી. થોડે થોડે પલટા છે, આપણને મોટું સ્વરૂપ દેખાય, વેલો વધે વધારે. તો આગા તો કાલે આટલો પણ જોઈ તો વધતો ના દેખાય. શું એ કેવું કે છે આપનો છે ક્યો, પણ ફરતો દેખાય છે. 6 મૈલ ભાનું 9 કોટી દૂર, એટલે અહીંથી તે સૂર્યની વચ્ચે 9 કરોડ ભાઈ એ ત્રિજ્યા થઈ. ત્રિજ્યાનો 22 વ્યાસ થયો તો કેટલું ફર્યો? 27 ખરા 9 કોટી દૂર 27 કરોડ. તો કેટલો વેગમાં દોડતો કેટલો દેખાય? પણ દેખાય છે. ફેરફાર તો થયા કરે છે. આપણી આ જાણી દ્રષ્ટિએ ખબર પડતી નથી. આ પંખો ફરે છે, એનો 3 પંખો તે આપણે જાણીએ છીએ, 4 પંખો, પણ જયારે ફરે છે ત્યારે તો એક જ. આપણી દ્રષ્ટિ તેને પકડતી નથી, પણ ફેરફાર તો થાય જ છે. એક ક્ષણ એવી નથી થતી ફેરફાર ન થતો હોય. અરે મોટા ફેરફાર થાય ત્યારે ખબર પડે. આજની પહેલા 100 વર્ષ દુનિયાથી એમાંનો કશું છે બોલો? ટોપી જતી રહી, ખોડી બાર થયા બધા. ને તો ધોતરી પહેરતા, પછી ધોતું પહેરે. આ બધા ખોડી બાર થઈ ગયા. એમ વેશ બદલાયો, ખોરાક બદલાયો. આપણા બાપ દાદા રોટલો દૂધ ખીચડી કઢી ખાતા. અત્યારે છોકરાનો રોટલો ગમતો નહીં, મોડું ચડાવે. ઘઉંની હારી ચીજો ગમતી નથી. પેલા કપડા આબુ કોણતો હતો, અને આ કે આવો કપડો ક્યાં હતો? પેલા કસો વાળો પહેરતા હતા. એમ લુગડા બદલાઈ ગયો, અરે ગરમ બદલાઈ ગયો, પર્યાય બદલાઈ ગયો. તો આ મોટા ફેરફાર તો આપણો દેખાય છે. નાના ફેરફાર પણ થાય છે, નાનામાંથી મોટા થાય છે. પેલા કેટલા પ્રાણીઓ તો નાશ પામી ગયા, અને આજે કેટલા પ્રાણી નાશ પામવા બેઠા. નાના તો ગીધ ઉડતા હતા, સમડી ઉડતી હતી, આજે સમડી કોઈ દેખાતી. એ નષ્ટ થઈ જશે. કેટલી જ્ઞાતિઓ નષ્ટ થઈ ગઈ. આ પારસી લોકોની વસ્તી ઘટતી છે, તે ગીધા હોતા. એમ ફેરફાર થયા જ કરે છે. કઈ બધો ફેરફાર નથી થતો. અરે પ્રાણીઓની જાતિ બદલાઈ ગઈ. ગધેડું નથી રહેવાનું. વિજ્ઞાની શું કરે છે? જે કાળે વાત કરતા હોય તે કાળે તે જીવને હિતકારી વાત કરે. એક ક્ષણ પહેલા જીવ ઉપર બાહ્ય જ્ઞાને જાણતું નહોતું, તે દેખાય છે, અને ક્ષણમાં ઘણા દીર્ઘ વિસ્તારવાળા રૂપ લઈ પામે છે. રૂપિયા નોમ રૂપિયો કાગળિયો છતાં રૂપિયો બોલે છે. અને રૂપમાં છે ને કાગળી નામ જૂના રે. ઘેર ઘેર માટીના ચૂલા માટલા કયો છે. મેઘે રમૈયો મેઘરાજાનો થયો કોસ. કોસ થઈ ગયો આવે પાણી કાઢવાના. ગામડે ગામડે કોસ તો હતા જ. રેઠિયો કેવો હોય? ઘંટી ગળમાની ઘંટુડી
છે જ્યારે ઘરમાં મશીનથી લોટ થાય છે. અને પાણી બાગોરથી પાણી ભર્યા તો છોકરા કે નળમાંથી પાણી નીકળતું. એની કલ્પનામાં આવે કે પેલો પાણી કરતા બધું બદલાય છે. બદલાયનો વાંધો નહીં, પણ જ્ઞાની અત્યારની પરિસ્થિતિ પ્રમાણે આપણું આત્મિક કેમ થાય એ વાત કરે ત્યાં તો જૂનું પોતે છે. એટલે વર્તમાનમાં જે જ્ઞાની હોય એની વાણી આપણને વધુ ફીટ છે. મહાત્માના વિદ્યમાને વર્તતું લોકનું સ્વરૂપ અજ્ઞાનીના અનુગ્રહને અર્થે કઈ રૂપાંતર કયું જાય છે. અજ્ઞાનીના અનુગ્રહ અર્થે આપણું ભલું કરવા માટે જ્ઞાની વાત ફેરવી નહીં કે આપણું ભલું થાય એમ કરે છે. જ્ઞાની શું કરે છે? સમાધાન કરે છે, ભલું કરે છે, ન્યાય નથી કરતા. કૃપાવતીને કોઈ પૂછ્યું પૃથ્વી ગોળ થઈ કે સપાટ, તો ન્યાય થાય કે સપાટ અથવા ગોળ એક શબ્દ બોલવાનો હતો. જપ પૂરો થઈ ગયો, ન્યાય થઈ. પણ પેલા મને સમાધાન ના થાત. ગોળ કે સોપારી જેવી કે લાડવા જેવી, કથરોટ જેવી કે કુણારા જેવી. એ કૃપાવતી તેને સમાધાન માટે વાત કરી. તને શેમાં ફાયદો? ગોળ કે સપાટ? તે તો જાણવા ઈચ્છે છે કે નહીં જાણો તો ચાલશે. મોક્ષને માટે તું સાચો પ્રયત્ન કરશે તો પૃથ્વી ગોળ કે સપાટ આડી આવે. રાત જ્ઞાન જાય અને તો જોડતો નહીં તો મોક્ષનો કોઈ આવશે. જ્ઞાની શું કરે છે? સમાધાન કરે છે, ન્યાય. એટલે વર્તમાનમાં જે જ્ઞાની હોય એની વાણી વધુ ફિટમે છે. પછી જ્ઞાની તો આપણી ઉપરથી જૂઠું બોલતા લાગે, જૂઠું નથી બોલતા, આપણું હિત કરે છે. ભગવાન મહાવીર સ્વામીની પાસે શરીર રાધા ગયા. ભગવાન મારી શી ગતિ? તારી નર્ક ગતિ. ભગવાન તમારો શિક્ષક ને પણ તારું મદદ તાર ભોગવવું પડે. તો કે તેનો ઉપાય હોય, ઉપાય છે તો જૂઠું ના બોલ્યા. કેમ કે એને પ્રેક્ટિકલ પાઠ આપવો હતો. પેલા પુણ્યા શ્રાવકનું એક સામાયિક વર્ત લઈ આવે તો તારી નર્ક મટી જાય. પ્રેક્ટિકલ પાઠ આપવા માટે ભગવાન તો બધું જાણતા હતા. એમને એમના જ્ઞાનનો અભિમાન નથી. સામા જીવને હિત કેમ થાય એ વાત છે. એને ત્યાં ગયો. અથવા તો એક દાડો તો એક નાનું શીખ ઉપર વચકાન લે. અથવા તો તારો કાળિયો કસાય છે, પાડા ના કાપે એક દાડો. અથવા તો તારી કપિલા દાસી એના હાથે દાન આપા કે તમારે આપવું છે. કપિલા કે દાન આપ. એ તમે ગોળિયા થઈ ગયા, બંડર ખાલી નહીં કરવાનો. પણ આપને મારાથી ના આવ્યું. હાથે ના તો ચાટો પહોંચ્યો અને ટોપલામાં 100 રૂપિયા ભર્યા. પણ હું ના આપું. તે પાછો જોડે નો માણસ બે આડો તે ટોપલામાં ના આપે. તો પેલી દાસી શું કે છે? હું નથી આપતી, રાધાનો ચાટકો આપ્યો. કાળિયા કસાઈને કહ્યું તારે એક દાડો પાડા નહીં મારવાના. અમારો ધંધોમાં તું શાનો પાડા મારું કે છે? ઊંધો લટકાયો કુવામાં, પગે દોર્યું બોધી. તોય સૂકા કુવામાં લટકાયો, ભાઈ ચીતરીને એક માર્યું, બે માર્યું કર્યા. તો એને માર્યાના ભાવ તો ના છોડ્યા. પછી પોતે વિચાર કર્યો એક વ્રત મોર નથી ખાવું છે, હું ભૂલી ગયો, ખવાઈ ગયો. શું કહ્યું? આ બધો એને પ્રેક્ટિકલ પાઠ આપવા માટે
ભગવાને આ બધું કહ્યું ને તો પેલું કહ્યું તું નરક તારે નરગતિ છે જ, પણ એને સમજાવવા માટે જ્ઞાની પ્રેક્ટિકલ પાઠ આપવા માટે અજ્ઞાનીના અનુજ્ઞાતે ઉપર પડ્યું જાય છે. એવું જ ગૌતમ બુદ્ધના વખતમાં કિશા ગોતમી એનો છોકરો મરી ગયો, રડવા લાગી. લોકો કે છે ગૌતમ ભગવાનની પાસે જાય ને તારા છોકરાને જીવતો કરશે. ભગવાનની પાસે ગઈ, મારો છોકરો જીવતો કરું પણ એટલું કર, મુઠ્ઠી રાય લઈ આવ ઘરમાંથી, ઊભી રહે, ક્યાંથી લાવીશ? જેને ઘેર કોઈ ના મરી ગયું હોય એને ત્યાંથી મુઠ્ઠી રાય લાવ. તો પેલા ફરી આમ ગઈ, મુઠ્ઠી રાવ આપશો કેમ? ભગવાન મારા છોકરાને જીવતો કરવાનો. વાહ, પણ ઉભો રહો, તાર કોઈ મરેલું કે મારે તો જેઠ મરેલા, દિયર મરેલા. બીજે ઘેર ગઈ, રહી આપશો, શું કરીશ? ભગવાન મારા છોકરાને જીવતો કરવાના. પણ તમારા ઘરમાં કોઈ મરી ગયેલું હો કે મારા બાપા મરી ગયેલા, બા મરી ગયેલા. જોયું કે મરણે ઘરનો નિયમ છે. પ્રેક્ટિકલ પાઠ આપવા માટે ગૌતમ બુદ્ધ જૂઠું બોલ્યા. જ્ઞાની જૂઠું નથી બોલતા, આપણે જાણીએ જૂઠું. આપણું હિત કેમ થાય એ કરે છે. અજ્ઞાનીના અનુગ્રહાર્થે રૂપાંતર પ્રકટ થાય છે. એટલે જાણી ગયા. તો એમ ભગવાનના વખતમાં એક માણસ વિચાર કર્યો, ભગવાનમાં જૂઠા પાડવા મારું સ્વામી એક જીવ તો પંખીનું બચ્ચું લઈ ગયો. હું પૂછીશ આનું આયુષ કેટલું? એ કહે છે આયુષ નથી મળું, જૂઠો પડે. અને કે છે આયુષ નહીં તો જતું કરીશ. હવે આ તો ભગવાનની પાસે ગયો કે આનું આયુષ કેટલું? ભગવાન કે તારા હાથમાં. એટલે એને માર્યું નહીં કે પેલું પંખી મરતું બચ્યું, એ પાપ કરતો બચ્યો, ભગવાન જૂઠા ના પડ્યા. અજ્ઞાનીના અનુગ્રહાર્થે કઈ રૂપાંતર કર્યું જાય છે. માટે જ્ઞાની શું કરે છે? સમાધાન કરે છે, ન્યાય કરતા નથી. ન્યાય કરીને થશે, પણ જ્ઞાની એવા નિર્દય ન થાય, ગમે તેવાને પણ સાથે માર્ગે ચડાવે. માં ના બે દીકરા હોય, બે લડતા હતા, ચંદુ ને ચુન્યો. તે ચંદે ધક્કો માર, ચુન્યો પડી ગયો, તો પડી ગયા. એ પેલો છોકરો બા મને ભાઈ માર્યો, તો પડી ગયા. તા તો ઉભો પેલો ધક્કો મારે, એક ના બીજા પડે પાછા. માં એમ કરતું એને ધક્કો મારે. શું કરે માં? કમાતા ડોરા જાઓ. નહીં તો એને દોત પડે, દોત પાડવા જોઈએ. ખૂનનો બદલો ખૂન ના. જ્ઞાનીની દયાનો પાર. લોકનું સ્વરૂપ અજ્ઞાનીના અનુગ્રહાર્થે કંઈક રૂપાંતર કર્યું જાય છે, પણ સરોકાર તેની એક સ્થિતિ નથી. આજે કહ્યું છે તે દારી નથી. ભગવાન ઋષભદેવજીના વખતે જે વર્ણન આજે ફેરફાર થઈ ગયો. ઇતિહાસ ભૂગોળ બધું તે દાનો હોદે ક્યાંથી મળે? 500 ધનુષ ઊંચાઈ અત્યારે જડે તો ખોટું કહ્યું હશે. ખોટું નહીં, તે કાળે તેમ હતું, આ કાળે એમ છે. અને અત્યારે પણ ફક્ત આ જીવની ભ્રાંતિ ટાળવા માટે ગમે તેમ કહી દે. કેમ કે આગળ વધુ આ તો જાણતો નથી. આપણે સત્યને સમજતા નથી. સત્ય તો જ્ઞાની જાણે છે. એ શું કરે? અત્યારે જેમ તેને ધક્કો લાગે તો કે આપણે મુસાફરી કરતા હોઈએ અને આટલો છોકરો આપણી જોડે હોય, આ રૂપમ દેખાય એમ કરતો તો ખેંચી નાખીએ. આ નથી કરતો. પેલા છોકરા ખેંચવો હતો એટલે શું કરે? જે જ્ઞાની શું કરે છે? આપણા ભલા માટે
આપણને દેખાય જૂઠું, એ જૂઠું કે છે, એ જૂઠું ન હોય, સાચું છે. સર્વકાળ જેની એક સ્થિતિ નથી એવું તે રૂપ સત નહીં હોવાથી ગમે તે રૂપે વર્ણવી તે કાળે ભ્રાંતિ ટાળી છે. તે કાળે હવે કાયમ નું માની બેઠે ન હોય. જ્યાં પેલા જંગલો હતા ત્યાં શહેર થઈ ગયા, જ્યાં શહેરો હતો ત્યાં બગડા થઈ ગયા. આ તેદન ક્યાંથી? કેટલાય મહાન નગરો ભાગી ગયા અને નતાયો મહાન નગરો તગર ઉત્પન્ન થયા. તેદાનું શીતે શું? અરે 5 વર્ષે ગામમાં જતો બદલાઈ ગયું. આ કોનું મકાન? ઝૂંપડું હતું. તો શું કર્યું છે? સત નહીં હોવાથી ગમે તે રૂપે વર્ણવી તે કાળે ભ્રાંતિ ટાળી છે. અને તેને લીધે સર્વત્ર ઈરૂપ સ્વરૂપ હોય એમ નથી. ક્ષણે ક્ષણે પલટાય છે. તો કાળ જાય કેટલું પલટાય? અવતીદાર વાળું ક્યાંથી હોય? બદલાઈ ગયું. તો જ્ઞાની શું કરે છે? વર્તમાન કાળમાં તેને આગળ જપવા માટે ગમે તેમ કરીને પણ આગળ ધકેલે છે. સત્ય તો આપણી પાસે છે જ નહીં. જ્ઞાની જાણે છે. જૂઠું બોલને આગળ ધક્કો મારે, આવું દેખાય, આ દેખાય, આ દેખાય, પેલું કામ દેખાય. અમે નાના ને ત્યાં તો કૃપા દેનાથી મન ઓહો આટલું કરે તો મોક્ષ મારી પાસે છે. હવે તો દે લીધું. પણ પેલું શું કર્યું? આવું નાખો ના હોત. આટલું કરતા મોક્ષ ના મળતો મારી પાસે લેજે. અને બહુ દુઃખ લાગે છે. જ્ઞાની શું કરે છે? આ જીવને આગળ જવાને માટે જૂઠું કે સાચું બોલીને પણ ધક્કો મારે છે. આપણા હિતની વાત કરે છે. જૂઠું તો છે જ નહીં, આપણે જૂઠું માનીએ છીએ. આપણને સાચનું ભાન જ નથી, જૂઠનું ભાન નથી. જ્ઞાનીની દ્રષ્ટિ ત્રિવિધ દ્રષ્ટિ છે. આપણી દ્રષ્ટિ પર્યા દ્રષ્ટિ છે. આપણું સાચું એ સાચું નહીં, જ્ઞાની કહ્યું સાચું. જ્ઞાની સોનાને માટી કહેતો સાચું, આપણે સોનાને સોનું કહીએ તો જૂઠું. સોના સોનું કહીએ પણ સોનું તડકે થાય. અને જ્ઞાની સોનાને માટી કહેતો ખરું કે દ્રવ્ય દ્રષ્ટિ જુએ છે. સત તરફ વળે છે. ઘણું કરીને સર્વમુક્ષો એમ જ માર્ગ પામ્યા છે. ભ્રાંતિનું ધ્રુવ એવું આ જગત વારવણવાનો મોટા ઉદ્દેશ છે. આ બધું કે છે, કોઈ આમ કે કોઈ આમ કે છે. પછી મારી ચીમો થાય, મારે આચારું તો હલકું છે ને. એટલે ભ્રાંતિનું જે સ્વરૂપ મૂકી સદાચારમાં મળી જાય છે. અથવા જ્ઞાની પૃથ્વી પાસે જાય મનુષ્ય લપડી મૂકી ને તારે શા ખપનું છે? ગોળ થઈ કે સપાટ મૂકી તું સીધે રસ્તે જા ને. એ જ્ઞાનીની પાસે જાય થતું નહીં તો ભ્રાંતિમાં મૂચાય. આખું તો મૂચાય ના આમ હોય તે ક્યારે દીઠું? તમારે સાથે માર્ગે જ્ઞાની બતાવે તે માર્ગે ચાલુ. એના કાયદા પાડો ને. કાયદા પાડવા નથી. અને ભગવાન દાઢી વાળો છે, ભગવાન ચોટલી વાળો છે, ભગવાન 3 વાંખ્યો છે, ભગવાન લુંગી પહેરે છે, ભગવાન ધોતિયું પહેરે છે. પડી એનો કાયદો પાડો ને. આ ખોટી જે એના હાથમાં નથી એની બધી વળણ કરે. ભગવાન તો ભૂખ્યો રહે છે ના, ભગવાન તો બહુ ખાય છે. ભગવાન દયાળુ છે ને, ભગવાન તો ક્રૂર છે. આ બધી માથાકૂટ મૂકી એના કહેલા કાયદા પાડો તો તમે પામશો.
જે વસ્તુ તારા હાથમાં નથી એની કલ્પના મૂકી દે. તારું ગમે તેટલું બાંધતા ખોટી જશે. અજ્ઞાનીની કોઈ પણ કલ્પના સત નથી, સતની નજીક નથી. તમે શું કલ્પના કરો? જૂઠી. ભણતા ત્યારે નદીની વાત આવે ને તો બીજા ધર્મ બીજું શું બતાવે? પેલો કોસ બતાવે. આ કોસ છે ને એવી નદી. અમે તેમાં કોસ એટલે નદી. પછી પર્વતની વાત આવે તો પર્વત ક્યાંથી બતાવે? ચડતો પર્વત તો છે જ નહીં. તે ખાટ ટેકરો, આવ ટેકરો હોય તે પર્વત. હવે જ્યારે પોતમાં ધર્મમાં હતા ને મારા માસ્તર પાવગઢ લઈ ગયા. પાઘડી પડી જાય વન્નમ પાવગઢ. અમારો નાનમાનો કલ્પેલો પાવગઢ અને કેટલો અજ્ઞાની કોઈ પણ કલ્પના સચ જણાતી નથી. અત્યારે તમે કલ્પના કર્યા વગર જ્ઞાની જે કે તે રસ્તે ચાલો, આગળ આવશે. જેવું છે તેવું. માત્ર તો મુખમાં શું હોય બતાવો. તું જા ત્યારે જણાશે. આ નિવેદન માંગે છે. તું જોવું તો તો જા ને. મોક્ષના અને આત્માના સ્વરૂપના અહીં બેઠા પણ નિવેદન માંગે છે. પેલા નિવેદન ના હોય તું જોઉં ત્યારે. કોઈ કે તું પરણે ને છોકરા, તમને છોકરા પેલા બતાવો પછી પડ્યું જા. એનું ફળ છે. પેલું કેવું બતાવે? તારા સદાચારનું ફળ એ મોક્ષ છે. તે મોક્ષ પહેલો બતાવ પછી સદાચાર. આડી જાત. જ્ઞાની કે તે કરવા. સત્ય તે જાણે છે, આપણે જાણતા નથી. આપણું ભલું કેમ થાય તે જ્ઞાની જાણે છે. આપણી દ્રષ્ટિએ જૂઠું તે પણ જ્ઞાન દ્રષ્ટિએ સાચું. ભ્રાંતિનો દુરુપયોગ આ જગત વારંવાર ભણવાનો મોટા પુરુષનો એ જ ઉદ્દેશ છે કે તે સ્વરૂપનો વિચાર કરતા પ્રાણી ભ્રાંતિ પામે કે ખરું શું? મૂળ સ્થિતિ દો પૂછો મને તો સોંપી દો યોગી કને. જા જ્ઞાની પાસે. આમ અનેક પ્રકારે કહું છે તેમાં શું માનવું? કેટલા અનેક પ્રકાર. અથવા મતદર્શન ગણ કહે ઉપાય અનેક, તેમાં મત સાચો કોઈ બને. કોઈ કે છે કંદમૂળ ખાઈ પાપ નથી અને કોઈ કંદમૂળ ખાવાનું પાપ છે. કોઈ કે રાતે ખાઈએ તો રોજા થાય અને કોઈ કે રાતે ખાય તો પાપ થાય. કોઈ આવું છે. કોઈ કે કંદમૂળ ખાઈએ તો પાપ થાય, કોઈ કંદમૂળ ના ખાઈએ તો. કોઈ કે મૂર્તિ પૂજ્ય તો ધન થાય, કોઈ કે મૂર્તિ ના પૂજ્ય ધન થાય. આ કયું સાચું માનવું? અનેક ભેદો છે. તું નિર્ણય નહીં કરી શકે સાચા જ્ઞાની પાસે. આપણે દેખાતું નથી, શું નિર્ણય કરવાના? ગઈકાલે શું ખાધું હતું તે યાદ નહીં તો આ બધો નિર્ણય કરવાનો. અને આમ અનેક પ્રકારે કહ્યું છે તેમાં શું માનો અને મને શું કલ્યાણકારક એમ વિચારતા વિચારતા એને એક ભ્રાંતિનો વિષય જાણી. એક ભ્રાંતિ એ ખોટા મારે પડવું નથી. જ્યાંથી સતની પ્રાપ્તિ કોની પાસેથી? સત્પુરુષ બિના સદગુરુ કોઈ ના ભેદ રહે. એની પાસે નીકળશે. તારી મારે મેરે ગણમથલ કઈ પણ નિકાલ આવે એ એવા સંતના શરણ વગર છૂટકો નથી. કોનું શરણ? સંતનું કે જેણે આ જાણ્યું છે.
જેને રસ્તો દીઠો છે એને પૂછ, તારી મેળે નિકાલ કરવા નહીં નીકળે. એટલે આ બધું વર્ણન કરીને શું કર્યું છે? છેવટે જ્ઞાની પુરુષની પાસે જાઓ, એ તમને રસ્તો બતાવશે. અનાદિકાળથી તું તારી મેળે રસ્તો શોધવા નીકળ્યો ન જડ્યો અને ગુંચાયો. અનંતકાળથી આ થડ્યો વિના ભાન ભગવાન. કેમ? સેવ્યા નહીં ગુરુ સંતને, પોતાને ડાપણ કર્યું પણ જ્ઞાન કઈ ના કર્યું. કેમ ના કર્યું? મૂક્યું ને અભિમાન, હું જેવો તેવો છું, હું વકીલ. તું દુનિયાદારી વકીલ ભલે, આત્માની બાબતમાં તું મીળું છે. આત્મજ્ઞાન જુદી વસ્તુ છે, દુનિયાદારીનું જ્ઞાન જુદી વસ્તુ છે. દુનિયાદારીનું જ્ઞાન ફક્ત પેટ ભરવાનું સાધન છે. વૈદક શું કહેશે? કમાવા માટે જ, બીજું મોક્ષ માટે ખરું. વાણિજ્ય શીખે તે શા માટે? વકીલાત શા માટે? મોક્ષ માટે. આ દુનિયાદારી બધી બીજા પેટ ભરવાની છે. એ ભલે એનો વાંધો નહીં, પણ મોક્ષથી આપે. મોક્ષની બીજા તો જ્ઞાની પાસે, છૂટવું હોય તો એની પાસે. બધાની પાસે તે જવાબ નથી. માટે ઠેકાણે ઠેકાણે જઈને કોણ પૂછે છે? 631મો પત્ર, પાના નંબર 482. વવાણિયા શ્રાવણવદ 14 સોમ 1951. પ્રથમ પદમાં એમ કહ્યું છે કે હે મુમુક્ષુ, એક આત્માને જાણતા સમસ્ત લોકાલોકને જાણીશ. બીજું જાણવું પડી મોક્ષ, તું આત્માનું જાણ. તારે મોક્ષે જવું છે તો પરપદાર્થ જ્ઞાની તો જરૂર નથી, પ્રયોજનભૂત નથી. પ્રયોજનભૂત શું? આત્મજ્ઞાન. આત્મજ્ઞાન એવી ચીજ છે, દુનિયાનું જ્ઞાન ના હોય તો ચાલે, પાયલાના પૈસા ગણતો ના આવડે તોય ચાલે, તોય જ્ઞાન હોય. અને બધી દુનિયાનું જ્ઞાન હોય પણ આત્મજ્ઞાન ના હોય. જો હોય પૂરો ભણે, જીવ ન જાણે, અને આત્મા જાણે ત્યારે થોડો જાણે, કશું જાણવું રહેતું જ નથી. ત્યાં લોકો બહારથી બુદ્ધિથી આ બહુ વકીલ સમસ્યા, સંસ્કૃત આવડે, અંગ્રેજી આવડે, આત્મા આવડે નથી. ભાષાના શું વળગે પૂર. એક આત્માને જાણતા સમસ્ત લોકાલોકને જાણીશ, અને સર્વ જાણવાનું ફળ પણ એક આત્મ પ્રાપ્તિ છે. માટે આત્માથી જુદા એવા બીજા ભાવો જાણવાની વારંવારની ઈચ્છાથી તું નિવર્ત, અને એક નિજ સ્વરૂપની વિશે દ્રષ્ટિ દે કે જે દ્રષ્ટિથી સમસ્ત સૃષ્ટિ જ્ઞેયપણે તારે વિશે દેખાશે. સમસ્ત સૃષ્ટિ જ્ઞેય, તું ચોખ્ખો થઈ જઈશ અને કશાય રહી થઈશ. તને દેખાય કે કેવી તારે વિશે દેખાય. એટલે આ દુનિયાદારનું જ્ઞાનની જરૂર નથી. તારે વિષય કશાથી છૂટા થવાનું. આરસી ચોખ્ખી થાય, સામો જોબ પદાર્થ જેવો તેવો આબેહૂબ દેખાય. આજનું ચિત્રવાનું કેટલું ચિત્ર. આત્મા એટલે જ્ઞાન. વિષય કશાને ટાળો. ભણવાની જરૂર નથી, એક સાધન માત્ર છે ખરું, પણ આ પુસ્તકો જ્ઞાન નહીં, ખરેખર આત્મજ્ઞાન થઈ ગયા. તત્વ સ્વરૂપ એવા સતશાસ્ત્રમાં કહેલા માર્ગનું પણ આ તત્વ છે એમ તત્વજ્ઞાનીઓએ કહ્યું છે. તથાપિ ઉપયોગપૂર્વક તે સમજાવવું દુર્લભ છે. એ માર્ગ જુદો છે અને તેનું સ્વરૂપ પણ જુદું છે. જેમ માત્ર કથન જ્ઞાનીઓ કહે છે તેમ નથી. કથન જ્ઞાનીઓ કહે છે તેવું નથી. જેને દીઠું છે તે દીઠું છે, એ પણ કહી શક્યા નહીં.
માટે ઠેકાણે ઠેકાણે જઈને કાં પૂછે છે? ઠેકાણે કોણ પૂછે છે? જાણતા ને જવાબ છે જવાબ. ઓંધળો માર શું બતાવે? વંદ્યા પુત્ર ક્યાંથી આપે? નિધન ધન ક્યાંથી આપે? ભણેલો નથી શું તમને ભણાવે? જેની પાસે છે તે આપશે. એ પાછો કેવો? જાણતો હોય પણ જો લૂંચો તમને નાખી દે ખાડામાં. નિર્દોષ નર કથન માનો તે જણે અનુભવી હોય નિર્દોષ આપતને પ્રાપ્ત. માટે ઠેકાણે ઠેકાણે જઈને કાં પૂછે છે? કેમ કે તે અપૂર્વ ભાવનો અર્થ ઠેકાણે ઠેકાણેથી પ્રાપ્ત થવા યોગ્ય નથી. એથી મળે એવું નથી કોઈ જ્ઞાની. બીજા પદનો સંક્ષેપ અર્થ હે મુમુક્ષુ યમ નિયમ આદિ જે સાધનો સર્વશાસ્ત્રમાં કયા છે તે ઉપર કહેલા અર્થથી નિષ્ફળ થશે એમ પણ નથી. સાધન નથી કરવા એમ નહીં, સાધન કરવાનો છે પણ આત્મલક્ષી. કેમ કે તે પણ કારણને અર્થે છે. તે કારણ આ પ્રમાણે છે: આત્મજ્ઞાન રહી શકે એવી પાત્રતા પ્રાપ્ત થવા. અને આત્મજ્ઞાન જોઈએ છે ને તો આત્મજ્ઞાનની તરફ લાયકાત હોય છે, પાત્રતા હોય છે. તો આ બધા સદાચાર, બાહ્ય આચરણો અને આ બધી ટેક ઉપવાસ એ બધા તારા આત્માને પાત્રતા થવા માટેનો સાધન છે. તો આત્મજ્ઞાન શેમાં રહે છે? પ્રભુશ્રી કહેતા શું લેવા આવ્યા છો? આત્મજ્ઞાન. શેમાં લેશો? વાસણ લાયા છો? કોઈ વાસણ? પાત્ર વિના વસ્તુ ન રહે. વસ્તુ ના રહે. પાત્રે આપી જ્ઞાન. પાત્ર થવા સેવો સદા બ્રહ્મચર્ય મતિમાન. આત્માનું લેવા માટે જો તમારે પાત્ર થવું પડશે પછી ક્યાં રહેશે? એટલે આ જગતના મહોત્સવ મૂકવા પડશે. એ તો મુક્ત પુસ્તકો વાંચે. પાત્ર વિના વસ્તુ ન રહે. પાત્રે આપી જ્ઞાન. પાત્ર થવા સેવો સદા બ્રહ્મચર્ય મતિમાન. નથી ધર્યો દે વિષય વધારવા. નથી ધર્યો દે. મૂળ જે કરો તે કરતો પુસ્તકો વાંચે છે. વાંચે જરૂરી છે પણ મૂળનો તો કરતો જ નથી. પાત્ર થવા માટે તો આ સંયમની જરૂર છે. વ્યસનો, વિદ્રો, કુટેવો ટાળો ને તે ટાળવા નથી. અરે ઘણા તો બીડી પીતા હોય ને પુસ્તકો વાંચતા. અરે પાછા ટાઈમ થાય ને તો ચાનો પાલો આવે. પાછળ કરવા બેઠા હોય ને ત્યાં પાછળ ચાનો પ્યાલો આવે. પછી વિડીયો હડા કોઈ મારે ઉકળું પીતા જાય ને વાતો કરતા જાય. એની શું અસર? પાત્ર થવા સેવો સદા બ્રહ્મચર્ય મતિમાન. શું કૃપાદેવ નાની ઉંમર વાત કરી છે અને એ વાતને પ્રભુશ્રી કેવી ઝીલી લીધી છે. વાસણ લાવો ને શેમાં લેશો? આત્મજ્ઞાન રહી શકે એવી પાત્રતા પ્રાપ્ત થવા તથા તેમાં સ્થિત જ્ઞાન રહી શકે એવી પાત્રતા માટે આવા પ્રકૃતિની પણ જરૂર છે. તથા તેમાં સ્થિતિ થાય તેવી યોગ્યતા આવવા એ કારણો ઉપદેશ્યા છે. કશાયની ઉપશાંતતા માત્ર મોક્ષ અભિલાષ ભવે ખેદ પ્રાણી દયા ત્યાં આત્મા સજીવાત આવે જ એવી દશા સદગુરુ બોધ સુવાય. આટલી લાયકાત ન હોય તો જ્ઞાનીનો બોધ અસર કરે નહીં, ઉગે નહીં. નતો આટલું તો પહેલું કરો પછી બોધની વાત. બી આપો ને તારા બાપનું કપાળ ઉગશે કે તો કેળેલું નથી. અંદર કોટારો જોખમ ઝાડ પોદા પડ્યા છે. ખેતર ચોખ્ખું કર પહેલું. પહેલી આપણી આવી પાત્રતા જોઈશે. કશાયનું ક્ષમતા તો ક્રોધથી ભરેલો છે, માનનો ભરેલો છે, વિષયનો ભરેલો છે.
એટલું પહેલું છોડીને પછી આવ્યું. પ્રભુ શ્રી શિવ વાત કે વાહન લાયા છો, વાસણ લાયા છો, ક્ષમા લેશો. એ ડોહો કોક જરા ગોળીઓ ડોહો બોલતો નહીં આવતો. જ્ઞાની પુરુષ, આત્મજ્ઞાની પુરુષ. બોલવામાં તો શબ્દો તો ખૂબ શબ્દ બોલે, અપરમત બોલે, મારે બેટો બેટો થઈને આવું બોલે, પણ જ્ઞાની હતા. તત્વજ્ઞાનીઓએ એવા હેતુથી એ સાધનો કયા છે, પણ જીવની સમજણમાં સામટો ફેર હોવાથી તે સાધનોમાં જ અટકી રહ્યો. જો પાછું સાધનમાં અટકી રહેવો નથી. સાધન તો પાત્રતા માટે છે. ત્યાગ વિરાગના ચિત્તમાં થાય ને તેને જ્ઞાન અટકે. ત્યાગ વિરાગમાં તો ભૂલે. નિષ્ણાણી હોય ઉપલે માળીએ ચડાય, પણ નીચેના પગથિયા બે છે ચડાય, ચડવું પડે. અથવા તે સાધન પણ અભિનિવેશ પરિણામે ગયા. તો પાછા અભિનિવેશ પ્રમાણે અપવાદ કર્યો, મેં અમેર કર્યો, હું સાધુ થયો, 25 વર્ષનો દીક્ષા કર્યા, પણ દોડકું શું દોડ્યું? સાધન બાર એટલે નથી કરવું નહીં, કરવાનું છે આત્મલક્ષી. આંગળીથી જેમ બાળકને ચંદ્ર દેખાડવામાં આવે તેમ તત્વજ્ઞાનીઓએ તત્વનું તત્વ કહ્યું છે. સુખદામ